Praise the Lord. Good morning. સવારની સલામ. હવે બહુ થોડા દિવસો આપણે દૂર છે ક્રિસમસના, નાતાલના આનંદ ઉત્સવના દિવસથી. હાલેલુયા. છેક આ માસના પ્રથમ દિવસથી આપણા ઈશ્વર આપણને સંભાળી રહ્યા છે. અશક્ય કામો તેમણે બતાવ્યા છે. હાલેલુયા. અને અદ્ભુત કામો તેમણે દેખાડ્યા છે. અને ફરી એકવાર આપણા ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરીને આપણો વિશ્વાસ વધાર્યો છે કે જુઓ, હું તમારો ઈશ્વર, તમારો દેવ, તમારો ઉદ્ધારક, તમારો તારનાર તમારી સાથે છું. તમારે બીવાની જરૂર નથી. હાલેલુયા. હા, આજની પ્રભાત આપણને દેખાડી છે, ત્યારે વિશ્વાસ કરીએ. જે ઈશ્વરની સમક્ષ તમે અને હું નમ્યા છે, એ આપણા ઉદ્ધારક, તારનાર, તેઓના માટે આજે સવારમાં આપણા માટે સગળું સારું કરવું, બધાનું ભલું કરવું, તેમના માટે શક્ય છે. આ પૃથ્વી પર અત્યારે બી કોઈ વ્યક્તિ નથી કે જેના માટે આપણા ઈશ્વર, આપણા ઉદ્ધારક, તારનાર કઈ ભલું ના કરી શકે. હાલેલુયા. હા, પાપોની માફી પણ આપે છે, ધારણ આપે છે, તેમના બાળકો થવાને માટેનો અધિકાર આપે છે, અનંત જીવન આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણા જીવનોના તમામ નબળા સમયને, દુઃખના સમયને બદલી શકે અને આનંદ ઉત્સવમાં ફેરવી શકે એવા ઈશ્વર હમણાં આપણી સાથે છે. એવા ઈશ્વર આપણા પ્રભુ છે, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમની તમે અને હું ઉપાસના કરીએ, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. સ્તુતિ કરીએ, પ્રભુમાં આનંદ કરતા આજના દિવસમાં આગળ વધીએ. કદાચ આજે સવારમાં તમે દુઃખમાં, હતાશામાં, નિરાશામાં તમે આજની સવારને જોઈ છે. પણ વાલાઓ, ગભરાશો નહીં. આપણી સાથે એવા ઈશ્વર છે જે પળવારમાં બધું બદલી નાખે છે. પળવારમાં એ મોસમને બદલી નાખે છે. થોડી વારમાં તે છાંયો આપે છે ને થોડી વારમાં તડકો આપે છે. હા, તેઓ જ થોડી વારમાં વરસાદ પણ વરસાવે છે અને ઋતુઓને બદલી નાખે છે. હાલેલુયા. આપણા ઈશ્વર છે કે જે જાનવરોનું, પક્ષીઓનું, મૂંગા પ્રાણીઓનું તે ભરણ પોષણ કરે છે, તેમનું રક્ષણ કરે છે અને સમય સમય પર તેમને ખોરાક આપે છે. સૂકા ઘાસ માટે પણ કહેવામાં આવ્યું છે કે દેવ એમને પહેરાવે છે. હાલેલુયા. સારું, સર્વ માટે તેઓ ભલું અને સારું કરે છે. તેઓ કોઈના માટે પક્ષપાત કરતા નથી. પ્રભુના વચનમાં આપણે વાંચીએ તો ત્યાં એ પણ વાંચવા મળશે કે તેઓ તેમનો સૂરજ ભલા અને ભૂંડા બંને પર ઉગાવે છે. બધાને એક સરખી તક આપે છે. માટે કોઈ પોતાની જાતને કન્ડેમ ના કરે કે હું પાપી છું, હું પાપી છું, હું પાપી છું. પણ પાપી છે માટે તો પ્રભુ આવ્યા છે. આપણે બદલાવાની જરૂર છે. આપણે પાપી લઈને નથી ચાલવાનું, પણ આપણે બદલાયેલા, તારણ પામેલા, પ્રભુના લોહીમાં ખરદાયેલા બાળકો તરીકે આજની સુંદર સવારમાં આગળ વધવાનું છે.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખબર નહીં એવું કોણ શિક્ષણ આપે છે, મને ખબર નથી. પાપી પાપી કરીને કંડમ નથી કરવાનું કોઈને, પણ પ્રભુ તો માફી આપનાર પ્રભુ છે. એ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને પ્રભુ કહે છે, જા હવેથી પાપ ન કરતી. હાલેલુયા. માટે આપણે આપણી જાતોને આપણે એવી નિરાશ ન કરીએ, તડછોડાયેલી ન સમજીએ, અનાથ ન સમજીએ, એકલી ન સમજીએ. કેમ કે આપણી સાથે જે ઈશ્વર છે, જે આપણને કદી મૂકી દેતા નથી, કદી છોડી દેતા નથી. હાલેલુયા. કદી મૂકી દેતા નથી, કદી છોડી દેતા નથી. એવા આપણા ઈશ્વર અને પ્રભુ આપણી સાથે છે. ચોક્કસ જે આપણને પૃથ્વી પરનું જીવન આપ્યું છે, એમાં બધાને ઘણી બધી સમસ્યાઓ હશે, ચિંતાઓ હશે, દુઃખો હશે, માંદગીઓ હશે, બીમારીઓ હશે, લડાઈ ઝઘડા હશે, આર્થિક પ્રશ્નો હશે, દેવું હશે, બાળકોની સમસ્યા હશે, કૌટુંબિક સમસ્યાઓ હશે, લગ્ન જીવનની સમસ્યાઓ હશે, સામાજિક હશે, હા આત્મિક સમસ્યાઓ પણ હશે, કેટલી મૂંઝવણો હશે, અથવા ગમે તેટલા પ્રશ્નો ઉમેરી લો, પણ એ બધામાંથી બચાવનાર ઈશ્વર પિતાના વહાલા દીકરા મારી અને તમારી અને મારી સાથે છે. બીએ નહીં, ગભરાય નહીં. હાલેલુયા. બીએ પણ નહીં અને ગભરાઈએ પણ નહીં. કેમ કે તેઓ આપણી સાથે છે. તેમનું વચન કહે છે, કેમ કે તે પોતાના વાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. એ સર્વ જેની તેમને અગત્યતા છે. પણ આપણે જગતની વ્યર્થ બાબતો માટે આપણો સમય ન બગાડીએ, પણ પ્રભુનું ભજન કરવાના માટે, પ્રભુની ઉપાસના કરવાના માટે, પ્રભુની સ્તુતિ કરવાના માટે, તેમની આરાધના કરવા માટે, તેમની સંગતિમાં આપણે જઈએ, તેમનું ભજન કરીએ. હાલેલુયા. અને સમય સમય પર પ્રભુએ સર્વવાના તમને અને મને પૂરા પાડશે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જો આપણે વિશ્વાસ કરીશું, વિશ્વાસ રાખીશું, તો ચોક્કસ આપણા ઈશ્વર પિતાનો મહિમા, તેમની કૃપા, તેમની દયા આપણે જોયા વગર બિછાનામાં સુવાના માટે દિવસના અંતે, રાત્રિના સમયમાં જવાના નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. રાત્રિના સમયમાં બિછાના પર અધૂરી ઈચ્છાઓ લઈને જઈશું નહીં. આપણા ઈશ્વર છે, જેમને બધું શક્ય છે. ચોક્કસ ન પણ મળે તેનો મતલબ એવો નથી કે આપણી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી નથી. કદાચ પ્રભુએ આપણે માટે બીજો કોઈ સમય નક્કી કર્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર એવું બને છે કે આપણી પ્રાર્થનાનો ઉત્તર દિવસના અંત થયા બાદ પણ આપણને મળ્યો હોતો નથી. પણ એનો મતલબ એવો ક્યારેય નથી. માર્થા અને મરિયમે પ્રભુ ઈસુને કેવડાવ્યું, પણ તેઓ ત્યાં બીજા દિવસો સુધી રહ્યા, તરત ના આવ્યા. લાજરસ મરી ગયા અને ચોથા દિવસે તેઓ આવ્યા. અને ઈશ્વરનો મહિમા મરનારની બેન માર્થાએ અને મરિયમે પણ જોયો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર મરેલા લાજરસને 4 દિવસ પછી પણ જીવતો કરી શકે છે. એ તેમણે એ સમયના લોકોને દેખાડ્યું. હાલેલુયા. અને આજે
જો તમે આનો વિશ્વાસ કરીશું તો આનાથી પણ મોટા મોટા કામો આપણા જીવનમાં થયેલા આપણે જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને પ્રભુ, વિનંતી કરીએ છીએ, કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, તમારી મોટી દયા પ્રભુ અમારા પર થવા દો. આજનો દિવસ પસાર કરવા માટે તમારા સામર્થ્યથી ભરી દો પ્રભુ. જે વાનાઓની અગત્યતા છે એ વાના પૂરા પાડો પ્રભુ. ઘણી બધી અલગ અલગ બાબતો છે તમારા બાળકોની જરૂરિયાતના રૂપમાં. વ્યવસાયને લઈને છે પ્રભુ, નોકરીને લઈને છે, બિઝનેસને લઈને છે, કુટુંબને લઈને છે, લગ્ન જીવનને લઈને છે, બાળકોને લઈને છે, સામાજિક છે, આત્મિક છે, આર્થિક છે અને તંદુરસ્તીને લઈને છે પ્રભુ. આ બધી અને ન બોલાયેલી સમસ્યાઓ પણ પ્રભુ આજે તમારા બાળકોની તમે નોંધમાં લો અને પ્રભુ તમામ સમસ્યાઓ તમે દૂર કરો. અને ખાસ જેઓ આ સંગતમાં છે, જેઓ હમણાં સાંભળી રહ્યા છે, એ સર્વને પ્રભુ તમે હસાવો, તમારો પ્રેમ, આનંદ, શાંતિ આપો. તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. આજે તેમનું આ સંગતમાં ભાગ લેવું, તમારી સમક્ષ એકઠા મળવું પ્રભુ, બધું જ આશીર્વાદનું કારણ બની જાય તેવી પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ, હા રાજાઓના રાજા, તમારા પર ભરોસો મૂકીને તમારી પાછળ ચાલનાર તમામ જે લોકો સાંભળી રહ્યા છે, તેઓ પોતાના વિશ્વાસ પ્રમાણે તમારો મહિમા જુએ એવું થવા દો. તમામ લોકોનું તમે ભલું કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાંભળનાર, વિશ્વાસ કરનાર, બીજાને મોકલનારને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. અને પ્રભુ, જેમ અમે વિશ્વાસ કર્યો છે એમ ઘણા બધા લોકો વિશ્વાસ કરે, તમને ન ઓળખનાર પણ વિશ્વાસ કરે પ્રભુ. તમારાથી દૂર ચાલ્યા ગયેલા છે એ લોકો પણ વિશ્વાસ કરે એવું થવા દો. અને એના માટે પ્રભુ અમારો ઉપયોગ કરો પ્રભુ. સુવાર્તા રૂપે, પ્રાર્થના રૂપે, વચન રૂપે પ્રભુ તમે લોકોના હૃદયો સાથે વાત કરો અને ઘણા બધા આત્માઓ ઉમેરાય, નાશમાં જતા આત્માઓ બચાવી લેવામાં આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી પાછળ ચાલનારા પ્રભુ રોજે રોજ પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુ તમારામાં વધારે મજબૂત અને સ્થિર થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, જેઓ હોસ્પિટલોમાં છે, જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે, મારા પિતાની જેમ કેન્સર છે, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ તમે એવા સર્વ લોકો જે પોતપોતાના રોગ પ્રમાણે તમારી આગળ નમેલા છે, નિદાન થયેલા છે, તેમાંથી તેઓ સાજા થાય પ્રભુ. પ્રભુ, તૂટેલા ઘરોને જોડો, ડિવોર્સ ખાલીસ થાય, પતિ પત્નીના લડાઈ ઝઘડા દૂર થાય, બાળકોને મમ્મી પપ્પાનો પ્રેમ મળે, લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ,
નોકરી, ધંધા, રોજગારનો આશીર્વાદ મળે પ્રભુ. વિદેશ જવાનો તેમને આશીર્વાદ મળે. લોનનો, મકાનનો, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. અને દરેકે પરીક્ષાઓ તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, એ બધી જ પ્રકારની પરીક્ષાઓમાં તેઓ સારા ગુણોથી પાસ થાય એવી પ્રાર્થના કરી છે. નોકરીમાં પ્રમોશન આપો, નાણાંનો આશીર્વાદ આપો, પગાર વધારો આપો, નોકરીમાં રહેલી સમસ્યાઓ દૂર કરો. જેમની પાસે કોઈ આવકનું સાધન નથી, નોકરી નથી, બિઝનેસ નથી, તમે તેમને બિઝનેસ, નોકરી અને આવકનું સાધન પૂરું પાડજો પ્રભુ. દુઃખી લોકોની સાથે રહો પ્રભુ, મિનિસ્ટ્રીની સાથે રહો પ્રભુ, મિનિસ્ટ્રીની ટીમની સાથે રહો પ્રભુ. અને પ્રભુ જેઓ વ્યક્તિગત સેવાઓ કરે છે અમારી જેમ, અમારા બધાના ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. અને અમારી સેવાઓ દ્વારા તમે મહિમા પામજો અને રોજ રોજ તમારા માટે આત્મા જીતી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો. તેમના દુઃખને તમે નોંધમાં લેજો. આગળના સમયમાં મારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. આ મિનિટ સુધીમાં થયેલા દરેક પ્રકારના પાપોને માફ કરજો. અને સાંજે આભાર મળતી લાવજો માગતા પ્રભુ ઈસુના નામમાં બાબા બાટલું સાંભળીને માન્ય કરજો. એમેન, એમેન, એમેન.